નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો. કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. બાપુ, બાપુ, શું અમે પણ તમારી સાથે માર્કેટ ચાલી શક્યા છીએ? મહિપાલજીના મોટા દીકરા પુનિતે સવારે નાસ્તો કરતાં કરતાં પૂછ્યું. તો પુનિતની સાથે સાથે મોહિત પણ બોલી પડ્યો, હા બાપુ, આજે રવિવાર છે અને કાલે સોમવારે પણ ઉત્તરાયણની રજા છે. આટલા માટે અમે બંને ભાઈઓએ સ્કૂલેથી જ આવતા જ અમારું બધું હોમવર્ક કરી લીધું છે અને અમે વિચાર્યું છે કે આ વખતે અમારી નાની બહેન લાડોને પણ પોતાની સાથે માર્કેટ લઈને જઈશું અને એને એની પસંદની પતંગ ખરીદવા દઈશું. બંને ભાઈઓની વાત સાંભળીને મહિપાલજી હસી પડ્યા અને બોલ્યા, વાહ રે વાહ, મારા લાડલા દીકરાઓ, મને તો કાનોકાન ખબર જ ના પડી અને તમે બંનેએ બધી યોજના બનાવી દીધી. હવે તો મને એવું લાગે છે કે હું તમારો બાપુ નથી, પરંતુ તમે બંને મારા બાપુ છો. આટલું કહીને મહિપાલજી જોર જોરથી હસવા લાગ્યા. ત્યારે મહિપાલજીની પત્ની મહિમાજી આવ્યા અને બોલ્યા, અરે, તમારા બાપ દીકરા વચ્ચે શું પંચાયત થાય છે? મને પણ ખબર પડે. ત્યારે મહિપાલજીએ મહિમાજીને બધી વાત કહી સંભળાવી. ત્યારે મહિમાજી બોલી, અરે અરે બાળકો, સાચું તો કહે છે. એવું કરો કે જ્યારે ત્રણેય બાળકો તમારી સાથે આવે છે તો હું પણ તમારી સાથે આવું. તો એમ પણ બાળકો નાના હતા એટલે વર્ષો વીતી ગયા મને માર્કેટ ગયાના. તમે જેવો સામાન લાવી દીધો એનાથી જ બસ કામ ચલાવી લેતી. આ વખતે આપણે બધા એકસાથે માર્કેટ જઈશું. ત્યારે મહિપાલજી વ્યંગ કરતા બોલ્યા, અચ્છાજી, શું મને સામાન ખરીદતા નથી આવડતું? આટલા વર્ષ સુધી એમ જ સામાન ખરીદ્યા વગર તમારું કામ ચાલી ગયું શું? ત્યારે મહિમાજી બોલી, અરે, મારો કહેવાનો મતલબ કે એવો ન હતો. તમે તો ખોટું માની ગયા. ત્યારે મહિપાલજી બોલ્યા, સારું સારું, ઠીક છે, ચાલો હવે તું અહીંયા પંચાયત કરવા ના રે. નાના નાના બાળકો છે, જલ્દી જઈશું તો જલ્દી પાછા આવીશું. આટલું કહીને બધા લોકો તૈયાર થયા અને માર્કેટ જવા માટે નીકળી ગયા. મહિપાલજીને વારસામાં 100 વીઘા ખેત હતી અને ઘણી બધી ગાયો અને બકરીઓ મળી હતી. એના પિતા પાસે એટલી સંપત્તિ હતી કે 2-4 ગરીબ ઘરનું ભરણ પોષણ એના ખેતરમાં કામ કરીને અને એની ગાયો અને બકરીઓને દેખભાળ કરીને થતું હતું. અને મહિમાજી પણ ધનિક પરિવારમાંથી હતી. એના પિતાજી એના જમાનાના શેઠ સાહુકાર હતા અને એ જોવામાં એટલી સુંદર હતી કે ઇન્દ્રની અપ્સરા પણ એની સામે કંઈ ન હતી. જ્યાં સુધી મહિમાજી પોતાના ઘરના 4 દિવાલની અંદર હતી ત્યાં સુધી મહિપાલજીને કોઈ જ ડર ન હતો. પરંતુ એના ઘરના બહાર નીકળવાથી જ એટલા હૃષ્ટ-પુષ્ટ, જવાન, તાકતવર માણસ પોતાની પત્નીની સુંદરતાને લઈને ચિંતિત રહેતા હતા કે ક્યાંક એની પત્નીની સુંદરતા જોઈને કોઈ લાલચી વરુ એની પાછળ ન પડી જાય. અને મહિમાજી આ વાતથી અજાણ, બિંદાસ, મસ્ત મોજી વિચારવાળી સ્ત્રી હતી. એને આના વિશે ક્યારેય નહોતું વિચાર્યું, કેમ કે એ એક ચારિત્ર્યવાન અને પવિત્ર વિચારોવાળી સ્ત્રી હતી. મહિમાજી કેટલા અરમાન લઈને માર્કેટ જવા માટે તૈયાર થઈ. બધા લોકો માર્કેટ પહોંચ્યા. માર્કેટના વચ્ચોવચ એ જ ગામના મુખિયાના પુત્ર સુરતની પાનની દુકાન હતી. મહિપાલજી એના દુકાનેથી હંમેશા 2 પાન બનાવ્યા કરતા. 1 પાન ત્યારે જ ખાઈ જતા અને 1 પાન પોતાના ઘરે લઈને જતા. સૂરજ વિચારતો કે કદાચ બીજું પાન પોતાના માટે જ લઈને જતા હશે. પણ એ દિવસે પણ મહિપાલજીએ 2 પાન બનાવડાવ્યા. 1 પોતે ખાધું અને બીજું પોતાની પત્નીને આપ્યું. એવું હંમેશા કરતા હતા.
પણ એ ઘરે ખાતી હતી અને એ દિવસે માર્કેટમાં જ ખાઈ લીધું. ત્યારે એને પાન ખાધું એવી સુંદર લાગવા લાગી કે આખા માર્કેટમાં આટલું સુંદર કોઈ ન હતું. સૂરજની નજર જ્યારે મહિમાજી પર પડી તો એ પોતાનો હોશ ખોઈ બેઠો. એ પાપડ ચપકાવ્યા વગર ખાલી મહિમાજીને જ જોવા લાગ્યો. એને પોતાનો પાનની લારી બીજાને સોંપીને મહિમાજી પાછળ પાછળ પડી ગયો. મહિમાજી જ્યાં જ્યાં જતી સૂરજ એની પાછળ પાછળ જતો. મહિપાલજીને નોટિસ કર્યું. એણે સૂરજનું આવી રીતે પાછળ પાછળ આવવું સારું ના લાગ્યું, પરંતુ એ કોઈને કંઈ કહેતો પણ ન હતો. એટલા માટે મહિપાલજી પણ ગુસ્સાનો ઘૂંટ પીને શાંત રહી ગયા. એમાં મહિમાજી આ બધી બાબતોથી સાવ અજાણ પોતાના બાળકો સાથે ખુશી ખુશી ફરીને પતંગ સાથે બીજો પણ સામાનની ખરીદી કરી રહી હતી. જ્યારે એણે બધા સામાનની ખરીદી કરી લીધી ત્યારે મહિપાલજી પોતાની પત્ની અને બાળકોને લઈને પાછા ઘરે જવા માટે નીકળ્યા. ત્યારે સૂરજે મહિપાલજીને એક ખૂણામાં બોલાવ્યા અને કહ્યું, તમારી પત્ની એટલી સુંદર છે, મને તો ખબર જ ન હતી. પોતાની પત્નીના વિશે એના મોઢામાંથી આ બધું સાંભળીને મહિપાલજી ખૂબ ગુસ્સા થઈ ગયા. તો પણ એણે પોતાની જાતને શાંત રાખવાની કોશિશ કરી અને કહ્યું, તો તને એનાથી શું? તું મારી પત્ની વિશે આવું શું કામ બોલી રહ્યો છે? ત્યારે સૂરજે મહિપાલજીના ખંભા પર હાથ રાખતા કહ્યું, જો મહિપાલજી, મને તમારું અકળીને રહેવું પહેલાંથી જ પસંદ ન હતું, અને હવે તો વાત મારા ચાહની છે. તમે સમજી રહ્યા છો ને હું શું કહેવા માંગુ છું? મહિપાલજીએ પણ ભારે ગુસ્સામાં સૂરજનો કોલર પકડી લીધો અને બોલ્યા, જો સૂરજ, મારા 3 બાળકો છે અને મારી પત્ની ખાલી મને જ પ્રેમ કરે છે. મારા સિવાય કોઈ બીજા વિશે વિચારી પણ નથી શકતી. અને એ 3 બાળકોની માં છે અને તું કુંવારો છે. તારી પાસે કોઈ વસ્તુની અછત છે, પૈસાવાળો છે, સુંદર છે, જવાન છે, અને તો એકથી વધારે એક કુંવારી છોકરી મળી જશે. તો તું મારી પત્ની પાછળ કેમ પડી રહ્યો છે? મારા 3 બાળકો ક્યાં જશે? ત્યારે સૂરજ ઠહાકો ખાતા બોલ્યો, અરે, મને તારા બાળકોથી કોઈ લેવા દેવા નથી. મને તો ખાલી મારે તારી રૂપમાન પત્ની જોઈએ છે. એના સિવાય કંઈ નથી જોઈતું. અને તે હમણાં જ કહ્યું ને કે હું સુંદર છું, યુવાન છું. તું ખોટું બોલી રહ્યો છે. આ બધા ગુણ તો તારી પાસે છે. મને તો બસ તારી આ પર્સનાલિટીથી બળતરા થાય છે. મેં તને પહેલાં પણ કહ્યું હતું કે તું મારી સાથે આવી રીતે અકળીને ગર્વથી ના ચાલ, પણ તે તો કસમ ખાઈ લીધી છે કે જ્યારે પણ મારી સામેથી નીકળીશ, છાતી ચોળી કરીને જ નીકળીશ. તને પોતાની મર્દાનગી પર ખૂબ ઘમંડ છે. તો લે હવે, જો તું કેટલો તાકાતવાર છે. આટલું કહીને એને પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું અને એવી રીતે માર્યું કે કોઈને ખબર જ ના પડી કે આની સાથે આવું કોણે કર્યું. એની વાતચીત વચ્ચે મહિમાજી પોતાના બાળકોને લઈને એક નાની એવી હોટેલમાં લઈ જઈને બાળકોને નાસ્તો કરાવતી હતી. ત્યારે મહિપાલજી ઘાયલ અવસ્થામાં તડપવા લાગ્યા. ત્યારે ઘોંઘાટ સાંભળીને મહિમાજી પોતાના બાળકોને લઈને એની પાસે ગઈ. ત્યારે મહિપાલજીએ એને કહ્યું કે સૂરજ નામના માણસથી બચીને રહેજે. આ બધું એને જ કર્યું છે. આટલું કહીને કહી શક્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. મહિમાજી જોર જોરથી રોવા લાગી. ત્યારે અવાજ સાંભળીને એની આજુબાજુ ઘણી બધી ભીડ જામી ગઈ. ત્યારે સૂરજે પોતાની ચાલ સીધી કરવાને કારણે એ મહિમાજી પાસે ગયો અને એના આંસુ લૂછતા કહેવા લાગ્યો, અરે અરે, તમે આ શું કરી રહ્યા છો? પોતાના નાના નાના બાળકોની તરફ જોવો. તમારા પતિ સાથે જે થવાનું હતું એ થઈ ચૂક્યું. હવે એને કોઈ બદલી નથી શકતું. ત્યારે કોઈકે કહ્યું, સૂરજભાઈ, તમારા પિતાજી તમને બોલાવી રહ્યા છે. મહિમાજીએ સૂરજ નામ સાંભળતા જ એના હાથ
એ એક ઝાટકો મળીને અલગ કરી દીધો. એણે એ જ સમયે સુરજને ખૂબ ખરું ખોટું કહ્યું હતું અને બધા સામે રાડો પાડી પાડીને કહેતી હતી કે મારા પતિને સૂરજે જ માર્યો છે. પણ એ અબલાની વાતને સાંભળવા વાળું ત્યાં કોઈ ન હતું, કેમ કે ત્યાં ઘણા લોકો ઉપસ્થિત હતા. પણ કોઈ પણ પોતાનો જીવ જોખમમાં શું કામ નાખે? તે સમયે ત્યાં ડૉક્ટર ચડ્ડા પણ પહોંચી ગયા, જે મહિપાલજીના ફેમિલી ડૉક્ટર હતા. તેણે મહિમાજીને રોતા જોયા તો એ દોડીને એની પાસે ગયા. ત્યાં જઈને મહિપાલજીની નસ પકડીને જોયું તો એ સમજી ગયા હતા કે મહિપાલજી આ દુનિયાને છોડીને જતા રહ્યા છે. એણે મહિમાજીને હિંમત આપવાની કોશિશ કરી કે બધું સારું થઈ જશે. ડૉક્ટરની વાત સાંભળીને મહિમાજીને થોડું ચેન મળ્યું અને એ થોડી શાંત થઈ. ત્યાર સુધીમાં ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સને ફોન પણ કરી દીધો હતો. એમ્બ્યુલન્સમાં મહિપાલજીને સુવડાવ્યા અને ડૉક્ટર સાહેબ પણ એમાં જ બેસીને હોસ્પિટલ જતા રહ્યા. ત્યારે મહિમાજીને કહ્યું કે એ પોતાના બાળકોને લઈને ઘરે પહોંચે. એટલામાં જ સૂરજ ત્યાં પહોંચી ગયો અને મહિમાજીનો હાથ પકડીને બોલ્યો, અરે રૂપની રાણી, જે થઈ ગયું એ થઈ ગયું. અરે એની માટે રોઈને પોતાનો ચાંદ જેવું મોઢું શું કામ બગાડી રહી છે? તમે ચિંતા ના કરો, મેં તમારો હાથ પકડી લીધો છે. હવે જોજો, હું તમારી આ સુંદર આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં અને ઉંમરભર તમારો સાથ આપીશ. હવે આ રોવાનું બંધ કરો અને ચાલો મારી સાથે, હું તમને તમારા ઘરે પહોંચાડી દઉં. આટલું કહીને એ માર્કેટમાં બધા સામે મહિમાજીને પોતાની બાહોમાં લગાવવા લાગ્યો. ત્યારે મહિમાજીએ એને જોરથી ધક્કો માર્યો અને બોલી, અરે દુષ્ટ પાપી, તે મારા પતિને મારીને મને સાંત્વના આપવા વિશે વિચાર્યું પણ કેવી રીતે? અને એ પણ કેવી રીતે વિચારી લીધું કે હું તારા જેવા નીચ માણસ સાથે જઈશ? ભગવાનને મને 2 હાથ ને 2 પગ આપ્યા છે અને મારી પાસે પૈસાની અછત નથી. હું મારી વ્યવસ્થા જાતે જ કરી લઈશ. તારે મારા વિશે વિચારવાની જરૂર નથી. હું એટલી સક્ષમ છું કે મારું અને મારા પતિ અને બાળકોનું ધ્યાન રાખી શકું. આટલું કહીને મહિમાજીએ એક ગાડી બુક કરી અને પોતાના ઘરે જતી રહી. સૂરજે સમય તો કંઈ ના બોલ્યો, પણ એણે મનમાં નક્કી કરી લીધું હતું કે પછી એ મહિમાજીને મનાવી લેશે. ના માને તો બદનામ કરી દેશે. અહીંયા જ્યારે ડૉક્ટર ચડ્ડાએ મહિપાલજીને હોસ્પિટલમાં લઈ જઈને ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે એને મૃત જાહેર કરી દીધા. ડૉક્ટર સાહેબે એ જ એમ્બ્યુલન્સથી મહિપાલજીની બોડીને એના ઘરે પહોંચાડી દીધી અને મહિમાજીએ પોતાના પતિના મૃત શરીરને જોયું એ બેહોશ થઈ ગઈ. ડૉક્ટર ચડ્ડાએ એને ગ્લુકોઝ પાણી પીવડાવ્યું અને એને હોશમાં લાવ્યા. બાળકો પણ પોતાના પિતા માટે જોર જોરથી રોવા લાગ્યા. પણ વિધિના વિધાનને તો કોઈ ટાળી શકતું નથી. એના માટે એણે પણ એનું અંતિમ સંસ્કાર કર્યું અને 13વીનો કાર્યક્રમ કર્યો. આ વચ્ચે સૂરજ મહિમાજીના ઘરે 10 વારથી વધારે વખત આવી ચૂક્યો હતો, પરંતુ મહિમાજીએ એને ઘરની અંદર જ આવવા જ ના દીધો. મહિમાજીએ ડૉક્ટર સાહેબની મદદથી સૂરજના વિરુદ્ધ પોલીસ કેસ પણ કરવા વિચાર્યું, પણ સૂરજ વિરુદ્ધ કોઈ પ્રૂફ ન હોવાને કારણે એ કંઈ ના કરી શકી. હવે મહિમાજીએ પોતાના બાળકોના પાલન પોષણ માટે કમર બાંધી લીધી અને બધું કામ કરવા લાગી. એને ગૃહસ્થી ચલાવવા માટે જરૂરી હતું. પણ મહિમાજી જ્યારે ઘરેથી નીકળતી, સૂરજ એનો રસ્તો રોકવા લાગતો. રસ્તો રોકવા માટે ઊભો રહે. ક્યારેક એની સાથે છેડછાડ કરતો હતો, ત્યારે કોઈને પૈસા આપીને કરાવતો અને એની વિરુદ્ધ ગામમાં મીટિંગ બોલાવતો અને એ સાબિત કરતો કે મહિમાજી ચારિત્રહીન છે. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો અને બાળકો પણ મોટા થવા લાગ્યા. બાળકો સમજી રહ્યા હતા
કે સૂરજ એની માને પરેશાન કરે છે. કેમ કે મહિમાજી પોતાના ઘરે રોતી રહેતી તો બાળકો પૂછતા કે માં, તમે શું કામ રડો છો? તો મહિમાજીને મજબૂરીથી એ બધી વાતો કહેવી પડતી જે એની સાથે થઈ રહી છે. એટલા માટે બાળકો સમજતા કે એની માં ખોટી નથી. એક દિવસ સૂરજે એના ઘરમાં આવીને મહિમાજી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી તો બાળકો રોવા લાગ્યા, રાડો પાડવા લાગ્યા. એના ઘરમાં ઘોંઘાટનો અવાજ સાંભળીને અડધી રાત્રે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. સૂરજે જોયું હવે બાજી પલટાઈ ગઈ છે. એણે બધો દોષ મહિમાજી ઉપર નાખી દીધો કે એ ચારિત્રહીન છે. એને કોઈ પારકા મર્દને મહિમાજી સાથે જોયો હતો તો એ જોવા માટે આવ્યો હતો કે એ મર્દ છે કોણ. એ ભાગી ગયો, પણ આ ખરાબ સ્ત્રી અહીંયા ઊભા મારી સાથે બોલાચાલી કરવા લાગી. કહે છે એનું મન એના કાબૂમાં નથી, એટલા માટે એ બધાથી છુપીને આ બધું કરે છે. અરે, હું તો જાણતો જવાન છે, ખૂબસૂરત છે, તો કરી લે કોઈ ઘરડા સાથે લગ્ન, પણ નહીં. આ તો બધાની સામે સતી સાવિત્રી બને છે અને બધાની પીઠ પાછળ જુઓ કેવા કારનામા કરે છે. શું આવી સ્ત્રીને આપણા ગામમાં રહેવા દેવી જોઈએ? નહીં. ત્યારે બધા લોકો બોલ્યા, હા, સૂરજ સાચું કહે છે. કાલે તો નિર્ણય થઈને જ રહેશે કે આવી સ્ત્રીને આપણા ગામમાં રહેવાનો કોઈ અધિકાર નથી. કેમ કે આને જોઈને બીજાની પુત્રી અને પુત્ર વહુ પર ખોટો અસર પડશે. બધા લોકો મહિમાજીને જ ખરાબ કહીને ત્યાંથી જતા રહ્યા. કેમ કે સૂરજે વાતાવરણ જ એવું બનાવી દીધું હતું કે બધા લોકો એની વાતોનો વિશ્વાસ કરી લે. એના પહેલાં પણ સૂરજે મહિમાજીને કેટલી વાર બદનામ કરી દીધી હતી. ત્યારે એની કોઈ ભૂલ ન હતી. મહિમાજીએ રાત્રે ખૂબ રડી અને પોતાના બાળકોને લઈને સવાર પડતા જ પહેલાં ત્યાંથી પોતાના મમ્મી પપ્પાના ઘરે જતી રહી. કેમ કે હવે વધારે બેઇજ્જતી એ સહન નહોતી કરી શકતી. સવાર પડતા જ સૂરજ મહિમાજીના ઘરે ગયો. ત્યાં તાળું લાગેલું જોઈને એ ખૂબ જ ખુશ થયો. એને આખા ગામમાં એ વાત ફેલાવી દીધી કે સાચે જ મહિમાજી ચારિત્રહીન હતી અને લોકો સાથે નજર મેળવવાની એની હિંમત ન હતી. એટલા માટે જ રાતોરાત ઘર છોડીને ભાગી ગઈ. બધાએ સૂરજની વાત પર વિશ્વાસ કરી લીધો. હવે ત્યાં મહિમાજી જેવી જ પોતાના બાળકોને લઈને પોતાના મમ્મી પપ્પાના ઘરે ગઈ. એની ભાભીએ એને જોઈ તો બોલી, અરે દીદી, તમે આટલી સવારમાં કેમ આવવાનું થયું? અત્યાર સુધીમાં મહિમાજીની માં પણ બહાર આવી ગઈ. એને પોતાની દીકરીને એના ગળે લગાવી લીધી અને બધાને અંદર આવવા માટે કહ્યું. બધા લોકો અંદર આવ્યા. ત્યાં સુધીમાં એનો ભાઈ પણ ઘરે આવી ગયો. જે સવારે ખેતર તરફ ગયો હતો. ત્યાં કોઈક એને મહિમાજી વિશે બધું જણાવી દીધું. ઘરે આવ્યો અને મહિમાજીને પોતાની રૂમમાં બોલાવી અને બધી વાતો પછી મહિમાજીએ રોઈને બધી હકીકત પોતાના ભાઈ રૂપેશને કહી સંભળાવી. અને બધી હકીકત મહિમાજીની ભાભીએ પણ સાંભળી અને એને મનમાં નક્કી કરી લીધું કે મહિમાજીને પોતાના ઘરે નહીં રહેવા દે. નહીં તો એની સાથે એના ઘરની પણ બદનામી થશે. પણ રૂપેશે કહ્યું, તો અહીંયા અમારી સાથે અમારા ઘરમાં જ રહે છે. જ્યારે પોતાના માતા પિતાના પર પુત્રનો અધિકાર હોય છે તો પુત્રીનો કેમ નહીં? અને તું તો નિર્દોષ છે બહેન. તને અમારા ઘરમાં રહેવાની પૂરી છૂટ છે. આટલું કહીને એ પોતાના રોજિંદા જીવનના કાર્યો કરવા માટે નીકળી ગયો. પણ એની ભાભી સુમિત્રાએ મનમાં નક્કી કરી લીધું હતું કે એના પોતાના ઘરેથી કાઢીને જ રહેશે. જેવો જ રૂપેશ પોતાના ઘરેથી મંડી જવા માટે નીકળ્યો, સુમિત્રાએ મહિમાજીને કહ્યું, દીદી જલ્દીથી નહીને ખાઈ લો અને સાંજ સુધીમાં પોતાની રસોઈ અલગ કરી લેજો અને ધ્યાન રાખજો કે અમારા ઘરની આજુબાજુ ના હોવું જોઈએ. તમે જાણો જ છો ને
કે પિતાજીએ ગામની બહાર એક ખેતર લઈ રાખ્યું છે. તમે ત્યાં જ પોતાની ઝૂંપડી બનાવી લ્યો અને ત્યાં જ અલગ રહો. હું નથી ઈચ્છતી કે તમારી કાળી પડછાઈ પણ મારા બાળકો પર પડે. અને હા, હું મારા મમ્મી પપ્પાના ઘરે જાઉં છું. કાલે આવી જઈશ. અને કે કંઈ પણ મેં કહ્યું છે એ ધ્યાન રહે. તમારા ભાઈને ખબર ન પડવી જોઈએ. નહીં તો જાણો છો ને હું શું કહેવા માંગુ છું. આટલું કહીને સુમિત્રા પોતાના બાળકોને લઈને પોતાની મમ્મી પપ્પાના ઘરે જતી રહી અને પોતાના પતિને કહી દીધું કે એની માની તબિયત ખૂબ ખરાબ છે, એટલા માટે એ પોતાના મમ્મી પપ્પાને ઘરે જાય છે. મહિમાજીએ પોતાના આંસુ લૂછ્યા અને એ જ ગામના 4 મજદૂરોની મદદથી પોતાની માટે એક ઝૂંપડી તૈયાર કરાવી લીધી અને સાંજ થતાં પહેલાં જ પોતાના બાળકો સાથે ત્યાં જતી રહી. સાંજે જ્યારે રૂપેશ ઘરે આવ્યો તો જોયું ઘરે કોઈ નથી. જ્યારે એણે પોતાની માને મહિમા અને એના બાળકો વિશે પૂછ્યું તો માએ કહ્યું, બેટા, મને સવારથી ચક્કર આવતા હતા, એટલા માટે પુત્ર વહુએ મને દવા આપી દીધી તો હું દિવસભર સૂતી રહી. હું પણ હજી જાગી જ છું. બની શકે છે કે મહિમા દીકરી અહીંયા કોઈ કામથી ગઈ હશે. રૂપેશે પણ વિચાર્યું, માં જે કહે છે તે સાચું જ હશે. ત્યાં સુધીમાં સુમિત્રા પણ પોતાના મમ્મી પપ્પાના ઘરેથી પાછી આવી ગઈ હતી. એ પણ અજાણ બનવાનું નાટક કરતા બોલી, અરે મહિમા દીદી ક્યાં ગઈ? દેખાતી નથી. રૂપેશ બોલ્યો, હા સુમિત્રા, અહીંયા જ ક્યાંક હશે. આવી જ જશે, તો ચિંતા ના કર. જલ્દીથી રસોઈ બનાવ. ત્યારે રસોઈ બની ગઈ ત્યારે પણ મહિમાજી ના આવી તો રૂપેશ અને એની માની ચિંતા વધવા લાગી. ત્યારે સુમિત્રાએ કહ્યું, અરે દીદીને તો આદત છે ક્યાંય પણ રહેવાની, તમે ચિંતા ન કરો. કાલે કે પરમ દિવસે આવી જશે. સુમિત્રાની વાતો સાંભળીને રૂપેશ ખૂબ ગુસ્સે થઈ ગયો અને એને પોતાની પત્નીના ગાલ પર એક થપ્પડ મારી દીધી. સુમિત્રા મોઢું ચડાવીને બેસી ગઈ અને બોલી, અરે મારો કહેવાનો મતલબ એ હતો કે હવે ભાઈ સાહેબના રહેવાથી બધી જવાબદારી દીદીના ખંભા પર આવી ગઈ છે. હવે એના બાળકો માટે એ નહીં વિચારે તો કોણ વિચારશે? મેં એમાં શું ખોટું કહી દીધું? ત્યારે રૂપેશને પણ લાગ્યું કે એને સુમિત્રા પર હાથ ઉઠાવીને ભૂલ કરી અને એણે સુમિત્રાની માફી માંગી. હવે સુમિત્રા ખુશ, કેમ કે તેના તો બંને હાથમાં લાડવા હતા. કેમ કે એને મહિમાજીને ધમકી આપીને ભગાવી દીધી અને અહીંયા રૂપેશ અને એની માનું દિલ જીતી લીધું. હવે મહિમાજીએ નક્કી કરી લીધું હતું કે મજદૂરી કરીને પોતાના બાળકોને એક ઊંચા મુકામ પર પહોંચાડશે. પણ હિંમત નહીં હારે. એને પોતાના બાળકોને શીખવાડ્યું કે બેટા, આ આપણી પરીક્ષાનો સમય છે અને આપણે આ પરીક્ષામાં પાસ થવાનું જ છે અને દુનિયાને બતાવી દેવાનું છે કે તારી માના સંસ્કાર ખોટા નથી. ત્રણેય બાળકોએ પણ પોતાની માની વાતોમાં ગાંઠ બાંધી લીધી અને પોતાના ભણતર પર લાગી ગયા. મહિમાજીએ બીજા ગામના જ સરપંચના ઘરે જઈને કામ કરવાનું શરૂ કર્યું અને એની પહેલાં એને સાથે જેટલા પણ ઘરેણાં હતા બધાને વેચીને પોતાના બાળકોને સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યું અને પોતે મજદૂરી કરવા લાગી. ત્યારે એક દિવસ સરપંચની પત્નીએ મહિમાજીને પૂછ્યું કે મહિમા, તું મજદૂરી કરવાવાળી તો નથી લાગતી, પણ તારી એવી શું મજબૂરી છે જે આજે મજદૂરી કરી રહી છે? એનું પોતાનું પણ ભર્યો પ્રશ્ન સાંભળીને પથ્થરથી મજબૂત મહિમાજી મીણની જેમ પીગળી ગઈ અને રોઈને પોતાની બધી આપવીતી કહી સંભળાવી. સરપંચની પત્નીને પણ મહિમાજીની દુઃખભરી કહાની સાંભળીને ખૂબ દુઃખ થયું અને એને આશ્વાસન આપવા આવ્યું કે એ પોતાના પતિને કહીને એનાથી બનતી મદદ કરશે. સરપંચની પત્નીએ જ્યારે મહિમાજીની બધી હકીકત કહી સંભળાવી
તો એણે મહિમાજીના પતિની જમીન ખરીદીને આપવાનું આશ્વાસન આપ્યું. અને જ્યારે મહિમાજીએ પોતાની જમીન વેચવા પોતાના ગામડે ગઈ તો એને ખબર પડી કે સૂરજે ખોટા દસ્તાવેજ બનાવીને એની બધી સંપત્તિ પોતાના નામે કરી લીધી છે. ત્યારે નિરાશ થઈને મહિમાજી પોતાના બાળકો પાસે આવી તો એના બાળકોએ એને આશ્વાસન આપ્યું કે નિરાશ થવાની જરૂર નથી. જ્યારે એ બંને ભાઈ પણ મોટા થઈ જ ચૂક્યા છે તો સ્કૂલે જવાથી પહેલાં અને સ્કૂલેથી આવ્યા પછી એ પણ મજદૂરી કરશે. ઘરની લાડલી જેનું નામ લલિતા હતું એ જમવાનું બનાવીને રાખશે. બધાની મહેનત રંગ લાવી અને ત્રણેય બાળકો પોતાની કક્ષામાંથી દર વર્ષે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા. પોતાના બાળકોની મહેનત અને ઈમાનદારી જોઈને મહિમાજી ખૂબ ખુશ થતી. અને એક દિવસ એવો આવ્યો કે મોટા પુત્ર પુનીતનું ભણતર પૂરું થતાં જ એણે યુપીએસસીની પરીક્ષા આપી. એની તેજ બુદ્ધિને અને લગનના કારણે એ જલ્દી જ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પોતાનું અને પોતાની માનું નામ રોશન કર્યું. એ જ્યારે પોતાના જિલ્લાનો કલેક્ટર બની ચૂક્યો હતો ત્યારે મોહિત પણ એ પોતાનું ભણતર પૂરું કરીને આર્કિટેક્ટ બની ગયો હતો. એને પણ સરકારી નોકરી મળી ગઈ હતી. લાડો એક સફળ ડૉક્ટર બની ગઈ. એક દિવસ મહિમાજી પોતાના કલેક્ટર પુત્ર સાથે માર્કેટમાં જઈ રહી હતી તો એણે જોયું કે કોઈ માણસ રસ્તાના કિનારે પડેલો હતો. એણે પોતાના પુત્રને ગાડી રોકવા માટે કહ્યું. ત્યાં જઈને જોયું તો મહિમાજીનો ભાઈ રૂપેશ હતો. એને જગાડવાની કોશિશ કરી પણ એ ના જાગ્યા. તો પુનીતે એને પોતાની ગાડીમાં બેસાડ્યા અને સીધા ત્યાં લઈને ગયા જ્યાં લાડો ડૉક્ટર હતી. લાડોએ જોયું ભાઈ કોને ઉપાડી લાવે છે તો એ દોડીને એની પાસે ગઈ તો જોયું મામા છે. તો એ પોતાના મામાની આવી હાલત જોઈને સ્તબ્ધ થઈ ગઈ. એણે એનો ઈલાજ શરૂ કર્યો. ઈલાજ વખતે એને ખબર પડી કે એને સ્લો પ્રોવિઝન આપવામાં આવે છે. લાડો એનું સારી રીતે ઈલાજ કર્યું અને જ્યારે એને હોશ આવ્યો તો જોયું એ તો હોસ્પિટલમાં છે. એણે પૂછ્યું, અરે હું અહીંયા કેમ આવી ગયો? મને શું થઈ ગયું છે? મને જવા દો. મારે મારી બહેન મહિમાને ગોતવાની છે. આટલું કહીને એ રોવા લાગ્યા. ત્યારે એક નર્સ એની સામે આવી અને બોલી, તમે શાંત થઈ જાઓ. તમારી બહેન તમારી પાસે હમણાં જ મળવા માટે આવશે. પોતાની બહેનનું નામ સાંભળીને રૂપેશ ખુશ થઈ ગયા. તે પૂછવા લાગ્યા, ક્યાં છે મારી બહેન? મારે અત્યારે જ એને મળવું છે. ક્યાં જતી રહી હતી મારી બહેન? આટલું કહીને એ ફરીવાર રોવા લાગ્યા. ત્યાં સુધી ડૉક્ટર લલિતા ત્યાં પહોંચી ગઈ. પોતાના મામાના મોઢેથી એનું માનું નામ સાંભળીને એની આંખોમાં પણ આંસુ આવી ગયા. એણે પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, મિસ્ટર રૂપેશ, તમે ચિંતા ના કરો. તમારી બહેનને અમે બોલાવી દીધા છે. એ આવતી જ હશે. આટલું કહીને એના આંસુ લૂછવા લાગી. રૂપેશને ડૉક્ટરનો સ્પર્શ પોતાનાપણું જેવું લાગ્યા. એણે લલિતાનો હાથ પકડ્યો અને બોલ્યા, તમે કોણ છો? તમને જોઈને એવું લાગે છે કે કોઈ મારું પોતાનું હોય. ત્યાર સુધીમાં મહિમાજી પણ ત્યાં પહોંચી ગઈ. કેમ કે લાડોએ પહેલાં જ માને ફોન કરીને બધી હકીકત કહી સંભળાવી હતી. મહિમાજી બોલી, પોતાની છે ત્યારે તો પોતાની લાગે છે ભાઈ. શબ્દ સાંભળીને રૂપેશે પણ પોતાનું મોઢું ફેરવ્યું. ત્યાંથી અવાજ આવતો હતો. જ્યારે એણે પોતાની બહેનને જોઈ તો એની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને મહિમાજી પણ પોતાના ભાઈના ગળે લપટી ગઈ. બંને ભાઈ બહેન એવી રીતે રોઈ રહ્યા હતા જેમ લાગતું હોય કે કોઈ નાનું બાળક પોતાની માંથી અલગ થઈને કેટલા દિવસો પછી મળ્યું હોય. થોડીવાર પછી ડૉક્ટર લલિતા બોલી, ચાલો, તમારા લોકોનું રોવાનું બંધ થઈ ગયું હોય તો દર્દીને આરામ કરવા દો. રૂપેશ આશ્ચર્યચકિત થઈને બોલ્યો, દીદી
દીદી અહીંયા કોણ છે? કોઈ નહીં ભાઈ, આ ડૉક્ટર તો સારા ભલા માણસને પણ દર્દી કહી દે છે. પછી બંને ભાઈ પોતાની સુખ દુઃખની વાતો કરવા લાગ્યા. ત્યારે રૂપેશે બાળકો વિશે પૂછ્યું તો મહિમાજી બોલી, ઓળખ ભાઈ, આ ડૉક્ટર કોણ છે? રૂપેશ બોલ્યો, શું આપણી લાડો છે? મહિમાજી બોલી, હા ભાઈ, તમારા પ્રેમ અને અમારા ત્યાગ અને મહેનતથી ત્રણેય બાળકો. આટલું કહીને મહિમાજી ચૂપ થઈ ગઈ. ત્રણેય બાળકો શું? દીદી રૂપેશે ઉત્સાહથી પૂછ્યું. તો મહિમાજીએ કહ્યું કે મોટો પુત્ર પુનિત કલેક્ટર છે, નાનો દીકરો મોહિત આર્કિટેક્ટ છે અને તમારી લાડોને તો તમે તમારી આંખોથી જોઈ રહ્યા છો. મહિમાજીએ પોતાનું કહ્યું એટલું કહ્યું તો રૂપેશને ફરીવાર ચક્કર આવી ગયા અને એ પાછા બેહોશ થઈ ગયા. લલિતાએ એને ફરીવાર હોશમાં લાવવાનું ઇન્જેક્શન લગાવ્યું અને ડ્રીપ ચડાવીને રાખી. મહિમાજીએ જ્યારે પોતાની દીકરીને કહ્યું કે ભાઈની આવી હાલત કેમ થઈ ગઈ છે, તો એણે કહ્યું કે મામા સ્લો પોઈઝનના કારણે ખૂબ કમજોર થઈ ગયા છે. અને તમે જ્યારે આપણા ત્રણેય ભાઈ બહેન વિશે જણાવ્યું તો એ ખૂબ વધારે ખુશ થઈ ગયા. એને સાંભળવા લાયક એનું શરીર નથી, ખૂબ કમજોર થવાના કારણે એ બેહોશ થઈ ગયા. પછી થોડી વાર એનો હોશ આવ્યા તો મહિમાજીએ પૂછ્યું, ભાઈ તમને શું થઈ ગયું હતું? ત્યારે એણે જે કહ્યું એ સાંભળીને તો લલિતા અને મહિમાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે કહ્યું, જ્યારથી તું ઘરેથી ગઈ હતી મારું મન કોઈ પણ કામમાં લાગતું ન હતું. હું ખાલી તને જ શોધતો. આ વાત જ્યારે સુમિત્રાને ખબર પડી તો એક રાત એણે મારા માથા પાછળ જોરદાર વાર કર્યો, જેથી મારું માથું ફાટી ગયું. જ્યારે લોહી ખૂબ જ વહેવા લાગ્યું તો એણે જ કોઈકની મદદ લઈને અને મને ડૉક્ટર પાસે પહોંચાડી દીધો. હું ત્યાં લગભગ 15 દિવસ સુધી ભરતી રહ્યો, પણ એ એક દિવસ પણ એવું મને મળવા માટે ન આવી. પછી ડૉક્ટરે મારી પાસેથી બધા રૂપિયા જમા કરાવ્યા અને મને રજા આપી. એ પોતાની બહેનપણી સાથે વાત કરતી હતી અને હસી હસીને એને બતાવતી હતી એના રસ્તાનો કાંટો હવે જલ્દીથી સાફ થઈ જશે. હું સમજી ના શક્યો ત્યાં સુધી એણે મને જોઈ લીધું અને ફોન કાપી નાખ્યો. હવે મને ઈલાજ કરાવવા માટે એક ડૉક્ટર પાસે લઈને નહોતી જતી, જેની પાસે પહેલાં ભરતી હતો, પરંતુ ત્યાં લઈ જતી હતી જ્યાં એની બહેનપણીએ બતાવ્યું હતું. એ ડૉક્ટર એવી કોઈ દવા આપતો હતો કે મને કાંઈ યાદ જ નહોતું રહેતું. અને માં તો દીદીના ઘરેથી ગયા પછી એ ઊંઘમાં એટલી સમાઈ ગઈ કે એને એ પણ ખબર ન હતી કે ક્યારે દિવસ છે અને ક્યારે રાત. એને તો ખાલી શ્વાસ જ ચાલતો હતો. પોતાના મામાની વાત સાંભળીને લલિતાને શક થયો કે મામી કદાચ નાનીને પણ આવું કંઈક નહીં આપતી હોય ને, જેના કારણે એ 24 કલાક સૂતી રહે છે. અને રૂપેશે પણ કહ્યું કે માં ત્યારે ઉઠશે ત્યારે સુમિત્રા ઈચ્છે કે 2 કે 3 દિવસ પછી થોડીવાર માટે માને ઉઠાડશે, થોડું જમાડે છે, ફરીવાર સુવડાવી દે છે. માં ક્યારેય નાઈ છે મને તો ખબર જ નથી. લલિતાએ રૂપેશને કહ્યું, મામા હું તમને દવા આપું છું, એ તમે ખાતા રહેજો અને મામી જે દવા આપે એને ખાવાનું નાટક કરજો, પણ ખાતા નહીં. અને એ તેમજ ભૂલી જવાનું નાટક કરજો જેમ પહેલાં તમને કંઈ યાદ નહોતું રહેતું. અને હું તમને એક ફોન આપું છું, એનાથી મામીની બધી વાત રેકોર્ડ કરીને રાખજો. પછી જોજો હું એને કેવી રીતે મજા કરાવું છું. અને જે દવા તમે ખાવ છો એનો ફોટો પાડીને રાખજો, પછી જોઈએ આગળ શું કરવું. એ આટલું કહીને લલિતાએ પોતાના ઘર સુધી થોડા દૂર છોડી દીધા, જેથી એની મામીને શંકા ન થઈ શકે કે મહિમાજીનો પરિવાર રૂપેશને મળી ગયો છે. રૂપેશે પણ હા પાડી અને ભારે પગલેથી અડધા બેહોશ હાલતમાં પોતાના ઘરે પહોંચ્યો. રૂપેશની હાલત જોઈ સુમિત્રાએ જોઈ
તો એ ખુશ થઈ ગઈ. વિચાર્યું કે ચાલો, જ્યાં પણ રહ્યો હોય બેહોશ પાગલોની જેમ જ પડ્યો હોય છે. અને રૂપેશની ઘરની અંદર બેસાડ્યા અને એની માટે ખાવાનું લઈને આવી. રૂપેશે થોડુંક ખાધું અને થોડું પછાડતા રહ્યા, જેથી સુમિત્રાને લાગે કે હજી પણ બેહોશીની હાલતમાં છે. અને એ બોલ્યા કે હું ક્યાં આવી ગયો? આ કોનું ઘર છે? સુમિત્રા બોલી, અરે પાગલ, તું તારા ઘરે જ આવ્યો છે. ચાલો, સારું છે કે દવાએ સારી અસર કરવાની શરૂ કરી દીધી. હવે સુમિત્રા રોજે રૂપેશને દવા આપતી. એ ભૂલવાનું નાટક કરતા રહ્યા. એક દિવસ જ્યારે સુમિત્રા ક્યાંક ગઈ હતી ત્યારે રૂપેશે બધી દવાના ફોટા પાડી લીધા અને લલિતાને વોટ્સએપ કરી દીધા. પણ એને એવું કરતા એના બાળકો લોકોએ જોઈ લીધા અને પોતાની માના ઘરે આવતા જ એને કહી દીધું કે પિતાજીએ મોબાઈલથી કંઈક કર્યું છે. સુમિત્રાને રૂપેશ પર શંકા થઈ ગઈ, પણ રૂપેશ લગાતાર ભૂલવાનું નાટક કરતા રહ્યા. પણ સુમિત્રા એના નાટકને ના માની અને પોતાના પતિની ચકાસણી કરવા લાગી. જોયું તો રૂપેશના ખિસ્સામાં ફોન હતો અને ફોન ખોલીને જોયું તો એને કોઈકને વોટ્સએપ પર એ જ દવાઓના ફોટા મોકલ્યા હતા. એ સમજી ગઈ કે રૂપેશ એને ખોટું બોલે છે અને એ સાચું માનતી રહી. એને સૌથી પહેલાં એ બધા વિડીયો, ફોટા રૂપેશના ફોનમાંથી ડિલીટ કરી દીધા જે એની વિરુદ્ધ હતા અને એના વાળ પકડીને ખેંચીને એના ગાલ પર થપ્પડનો વરસાદ કરી દીધો અને પોતાની દવા લાવીને એને પોતાની સામે પીવડાવી અને રાડો પાડીને બોલી, તને શું લાગ્યું? તું મારી વિરુદ્ધ ગેમ રમીશ અને મને ખબર નહીં પડે? ખબર તો તને હવે પડશે જ્યારે તું સાચે પાગલ થઈ જઈશ. આટલું કહીને એને એના રૂમમાં બંધ કરી દીધો અને એના ફોનને સ્વિચ ઓફ કરી અને સિમને બહાર કાઢીને ફેંકી દીધું. હવે લલિતા પરેશાન થવા લાગી. મામા કોઈ ફોન પણ નથી કરતા અને દવા કે વિડીયો પણ નથી મોકલતા. એને પોતાના મામાની ચિંતા થવા લાગી. 2 દિવસ પછી એણે પોલીસને જાણ કરી દીધી અને પોતાના બંને મા અને ભાઈ સાથે એના ઘરે પહોંચી ગઈ. એ સમયે રૂપેશ પોતાના માથું પકડીને નીચે બેસીને લાડો પાડતો હતો, કેમ કે એને સુમિત્રાએ હાઈ ડોઝ આપી દીધો હતો, જેથી એ તરફ પોતાનો હોશ ખોઈ બેસે. લલિતા પોતાની મા મહિમાજી સાથે એના ઘરમાં પહોંચી તો સુમિત્રા એને જોઈને સ્તબ્ધ થઈ ગઈ અને મોઢામાંથી અવાજ નહોતો નીકળતો. એને જોઈને બોલી લીધી, તમે કેટલા દિવસો પછી આવ્યા છો? તમે અને આ તમારી સાથે? આટલું કહીને રૂકી ગઈ. આ ભાભી, આ મારી લાડો છે. તમે ક્યાં ઓળખશો મારા બાળકોને? તમે તો મારું માયકામાં આવવાનું જ બંધ કરાવી દીધું. આટલું કહીને મહિમાજી સુમિત્રાની રાહ જોયા વગર જ અંદર જતી રહી. લલિતા પણ એની પાછળ ગઈ. સુમિત્રા બોલી, બેસો દીદી, લાડો તું પણ બેસ. આટલું કહીને એણે નીચે બેસવાનો ઈશારો કર્યો અને બેસવા માટે ચાદર પણ ન પાથરી. ત્યારે બાજુમાં જ સોફા પર પડ્યા હતા. મહિમાજી સીધી સોફા પર જઈને બેસી ગઈ. સુમિત્રા એને જોવા લાગી અને વિચાર્યું, અરે આ ભિખારણના વેતર તો વધી ગયા છે. પણ એને એ સમયે કંઈ ના કહ્યું. સીધી રસોડામાં પોતાના કામ કરવા જતી રહી અને લલિતા પોતાના મામા તરફ જતી રહી. બિચારા પોતાના બંને હાથોથી પોતાનું માથું પકડીને જમીન પર જ બેઠા હતા. પોતાના મામાની હાલત જોઈને એની રાડ પડી ગઈ અને જોરથી રાડ પાડી, માં, અહીં આવો, મામાની હાલત જોવો. મહિમાજી જલ્દી પોતાના ભાઈ તરફ દોડી જઈને જોયું તો એની આંખો ફાટી રહી ગઈ. હમણાં 3-4 દિવસ પહેલાં જે ભાઈને એને સહી સલામત પોતાના ઘરે જવા કહ્યું હતું અને આજે એની હાલત એટલી ખરાબ કેવી રીતે થઈ ગઈ? એ પોતાના ભાઈને ગળે લગાવીને જોર જોરથી રોવા લાગી અને બોલી, ભાઈ, તમારી આવી હાલત કેમ થઈ? એનો રોવાનો અવાજ સાંભળીને સુમિત્રા ત્યાં
પહોંચી ગઈ અને બોલી, "ઓ ગરીબ ભિખારણ, પહેલાં તું તારી સ્થિતિ સારી કરી લે, પછી મારા પતિ માટે આંસુ વહાવજે." બહુ આવી ભાઈ માટે આંસુ વહાવવાવાળી, પોતાની તો બે કોડીની ઓકાત નથી અને આવી મારા પતિ માટે અંદરથી જતાવવા. આટલું કહીને એ મહિમાજીના વાળ ખેંચવા લાગી અને જેવો થપ્પડ મારવા માટે હાથ ઉપાડ્યો હતો, લલિતાએ દોડીને એનો હાથ પકડી લીધો. બંનેમાં ખીચાખીચ થવા લાગી. ત્યારે સુમિત્રાના બેડરૂમમાંથી સૂરજ નીકળીને આવ્યો અને લલિતા પર હાથ ઉપાડવા લાગ્યો. ત્યારે સૂરજને જોઈને મહિમાજીનું લોહી ગરમ થવા લાગ્યું અને એણે એના ગાલ પર થપ્પડનો વરસાદ કરી દીધો અને કહ્યું, "અરે બેશરમ, તને શરમ ના આવી? મારા પતિને તે જીવથી મારી નાખ્યા અને મારી ભાભી સાથે અય્યાસી કરતા તને શરમ ના આવી? અને મારી દીકરી પર ક્યાં હકથી હાથ ઉપાડે છે? અચ્છા, હવે હું સમજી કે તે મારા પતિની સંપત્તિને એટલી સરળતાથી કેવી રીતે પોતાના નામે કરાવી લીધી. તે મારા સૂઈ ગયા પછી મારા ભાભી સાથે મળીને મારા અંગૂઠાનું નિશાન લીધું હતું." સૂરજ હા આ રસ્તો બોલ્યો, "અરે તો શું હું એટલી કરોડોની સંપત્તિ એમ જ જવા દઉં? હવે તે બધી હકીકત જાણી લીધી છે તો એ પણ જાણી લે. આ તારો નાલાયક ભાઈ છે. આને મેં જ રસ્તા પરથી હટાવવાનો વિચાર તારી ભાભીને આપ્યો હતો અને તારી માં બસ હવે થોડા જ દિવસોની મહેમાન છે અને આ તારો ભાઈ પણ થોડા જ દિવસોમાં પાગલ થઈ જશે અને તારી ભાભી પાગલખાનામાં નાખી દેશે અને હું અને તારી ભાભી તારી અને તારા ભાઈની બધી સંપત્તિ પર યશ કરીશું." તે મારી વાત ના માનીને મોટી ભૂલ કરી દીધી. મહિમા, જેની ભરપાઈ આજે તારી સાથે તારી માં અને તારા ભાઈને ભોગવવી પડે છે. તને તો હું ના મેળવી શક્યો, પણ હા, તારી ભાભી ખૂબ જ સમજદાર છે. એણે મારો પ્રસ્તાવ જલ્દીથી માની લીધો. જ્યારે મેં એને કહ્યું, "આપણે મને મળીને રૂપેશ અને એની માને રસ્તામાંથી હટાવી દઈએ," અને તને તો એટલી સરળતાથી હટાવી જ દીધી હતી. બસ પછી શું હતું? જુઓ, આજે અમારા બંને હાથોમાં લાડવા છે." આટલું કહીને સૂરજ સુમિત્રાના માથાને ચૂમવા લાગ્યો. સુમિત્રાની કટીલ હસીને સાથે પોતાના જીતનો જશ્ન મનાવતી હતી. ત્યારે લલિતાએ કહ્યું, "અરે મૂર્ખ, તે શું સમજ્યું હતું? તું પોતાની ભૂલ સ્વીકારીશ અને બચી જઈશ. હું છું ડૉક્ટર લલિતા ગુપ્તા અને તે અત્યાર સુધી ઉછળીને અમને અભણ ગંવાર સમજીને જે પણ કહી રહી હતી, પોલીસ પાસે તારો ગુના રેકોર્ડ થઈ ગયો છે અને પોલીસે આ ઘરને ચારે બાજુથી ઘેરી લીધી છે. હવે તમે બંને બચીને ક્યાંય પણ નહીં ભાગી શકો." આટલું કહીને એણે સીટી વગાડી અને પોલીસ સુમિત્રાના ઘરમાં પહોંચી ગઈ. પોલીસને જોઈને સુમિત્રા બોલી, "અરે દીદી, આ બધું તમે શું કરો છો? જો તમે મને જેલમાં રાખી દીધી તો તમારા ભાઈનું ધ્યાન કોણ રાખશે અને તારી માની સેવા કોણ કરશે? મને માફ કરી દ્યો દીદી. હું તો સમજતી હતી કે તમે હજી પણ કોઈકના ઘરમાં કચરા પોતા કરીને જ પોતાનું પેટ ભરતા હશો." ત્યારે મહિમાજી એને જણાવ્યું, "ભાભી, તમને તો ખબર જ હશે, મરવાવાળા કરતાં બચાવવાવાળા મોટા હોય છે. તમે મને એક અને મારા બાળકોનું અપમાન કરીને કાઢી તો નાખ્યા, પણ મેં અને મારા બાળકોએ હાર ના માની, પરંતુ પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું અને બાળકોને ભણાવ્યા. બાળકોએ પણ મન લગાવીને ભણતર પૂરું કર્યું અને આજે મારો મોટો દીકરો પુનિત કલેક્ટર છે, મોહિત આર્કિટેક્ટ છે અને મારી દીકરી લાડો જે ડૉક્ટર લલિતા ગુપ્તાના નામે ઓળખાય છે. એને તમારા દ્વારા આપેલી બધી જ દવાને પોતાની પાસે રાખી લીધી છે અને કમ્પ્લેટ ટુ મર્ડર કેસમાં તમારી વિરુદ્ધ પોલીસમાં રિપોર્ટ પણ લખાવી છે, કેમ કે તે સ્લો પોઈઝન આપીને મારી માં અને ભાઈને મારવાની કોશિશ કરી છે. પણ અફસોસ કે તમે સફળ ના થયા." ત્યાર સુધીમાં પોલીસ આવી ગઈ
અને સૂરજ અને સુમિત્રાને હાથકડી પહેરાવીને પોતાની સાથે જ લઈ ગઈ અને લલિતાએ પોતાના મામા અને નાનીનો ઈલાજ સારી રીતે કરાવ્યો અને બંને થોડાક જ દિવસોમાં પૂરી રીતે સાજા થઈ ગયા. અને પેલી બાજુ સુમિત્રા દિવસ રાત આંસુ વહાવતી સૂરજની વાતોમાં આવીને એને પોતાનું હસતું ખેલતું પરિવાર ઉજાડી દીધું અને સૂરજ પણ દિવસ રાત આંસુ વહાવતો રહ્યો. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર પણ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.